ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આઈ હોપ કે તમે બધા ઘરે ભણતા હશો, બરાબર છે. અને તમારું જે ફિફ્થ સેમ છે, બરાબર, એમાં સારી રીતે પરફોર્મ કરશો. ઓકે, ચાલો. હવે આજે આપણે શીખવાના છે મોરાલિટી, એટિકેટ્સ અને પ્રોફેશનલ કોડ્સ. હવે તમને બધાને જ ખબર છે કે મોરલ્સ કોને કહેવાય, એથિક્સ કોને કહેવાય, એવું મેં તમને બધું જ શીખવી દીધું છે, બરાબર છે. મોરલ અને મોરાલિટી જે છે એ સરખું જ છે, બરાબર છે. તો અહીંયા જે મોરાલિટી અને એટિકેટ્સ છે, બરાબર છે, એને ડિફરન્શિએટ કરવું બહુ જરૂરી છે. બંનેમાં બહુ ડિફરન્ટ છે, બરાબર. અને મોરાલિટી અને જે લોસ છે એની અંદર પણ એ પણ બંને ડિફરન્ટ છે, બરાબર. ચાલો, તો હવે આપણે જોઈએ કે જે મોરાલિટી છે એ કોને કહીશું. તો એક જે ઇન્ડિવિજ્યુઅલ છે કે પછી એક સોસાયટી છે, બરાબર, એના જે મોરલ કોડ્સ છે, બરાબર છે, આપણા કલ્ચર પ્રમાણે કે રિલિજન પ્રમાણે આપણે જે પણ રૂલ્સ અને રેગ્યુલેશન્સ આપણી લાઈફમાં સેટ કરેલા છે એને આપણે મોરલ્સ કહીશું, બરાબર છે. પણ જે ઇટિકેટ્સ છે એ ઇટિકેટ્સ એક વેલ મેનર્ડ બિહેવિયર છે, બરાબર છે. એની અંદર પણ સેટ ઓફ રૂલ જે છે એ આપણે સેટ કરેલા છે. તો સેટ ઓફ રૂલ્સ ફોર વેલ મેનર્ડ બિહેવિયર એને આપણે કહીશું એટિકેટ્સ. એટિકેટ્સ જે છે એ અનરિટન કોડ્સ છે, બરાબર છે. અને એમાં કોઈ રૂલ છે એક સોશિયલિઝમના, પ્રોફેશનલ બિહેવિયરના, એને આપણે કહીશું એટિકેટ્સ, બરાબર. જેમ કે એન્જિનિયરિંગ રિલેટેડ બહુ બધા એટિકેટ્સ છે, તો એ થશે એટિકેટ્સ, બરાબર. એઝ અ એન્જિનિયર તમારે કેવી રીતે બિહેવિયર કરવાનો છે, એના કયા કયા રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એને કહીશું આપણે એટિકેટ્સ, બરાબર. હવે જે મોરાલિટી છે એ મોરાલિટી પણ લો કરતાં ડિફરન્ટ છે, બરાબર છે. હવે મોરાલિટીની અંદર કેવું છે કે કોઈ જે રૂલ છે એ રૂલ આપણે સેટ કરેલા છે આપણી લાઈફમાં, એ આપણે જાતે સેટ કરેલા છે, આપણે કે સોસાયટી દ્વારા કે સમાજ દ્વારા એ સેટ કરવામાં આવેલા છે ને આપણે એને ફોલો કરીએ છીએ. ને એને ફોલો નહીં કરીએ તો આપણને કોઈ પનિશમેન્ટ પણ નથી મળતી, બરાબર છે. જે લો છે એ લોની અંદર જે છે રેગ્યુલેશન્સ છે એ કેટલાક સેટ કરેલા છે, કોન્સ્ટિટ્યુશનલ લો છે, કોમન લો છે, એને આપણે ફોલો કરવા પડે છે, બરાબર છે. તો એવી જ રીતે જે મોરાલિટી અને પ્રોફેશનલ કોડ્સ છે એ પણ અલગ અલગ છે, બરાબર. તો મોરાલિટી ઇઝ ડિફરન્ટ ફ્રોમ પ્રોફેશનલ કોડ ઓફ ethics which are special rules governing the members of profession, say of doctors, lawyers, so on. તો જે પ્રોફેશનલ કોડ્સ છે એ અલગ અલગ છે. મોરાલિટી કદાચ બધાની સેમ હોઈ શકે, મોરલ વેલ્યુઝ છે બધાની સેમ હોઈ શકે, બરાબર છે. એ એક કમ્યુનિટી દ્વારા આપણે સેટ કરીએ છીએ, પણ એની અંદર અલગ અલગ પ્રોફેશન પણ આવે છે. તો આ જે પ્રોફેશનલ કોડ્સ છે કે જે એથિક્સ છે, બરાબર, એ જે પ્રોફેશન છે એ પ્રોફેશન પ્રમાણે આપણે સેટ કરીએ છીએ, બરાબર. જે ડૉક્ટર્સ છે એના પ્રોફેશન્સ પ્રમાણે એના પ્રોફેશનલ કોડ્સ અલગ હશે, જે લોયર છે એના અલગ હશે, બરાબર. તમે એન્જિનિયર્સ છો, બનવાના છો તો તમારા અલગ હશે. તો આ રીતે પ્રોફેશનલ કોડ્સ જે છે એમાં મોરાલિટી જે છે, એટિકેટ્સ છે, એ બધી વસ્તુ અલગ અલગ અહીંયા આવે છે, બરાબર. ચાલો, હવે જે મોરલ વેલ્યુઝ છે એની અંદર મોસ્ટલી કઈ વસ્તુ આવે છે કે ભાઈ આપણા જે બિલીફ્સ છે ને એ આવે છે, બરાબર છે. એ બેઝિકલી આપણું જે કોઈ રિલિજન છે કે કલ્ચર છે ત્યાંથી આપણે એને બનાવીએ છીએ, બરાબર. એટલે બેઝિકલી એક બિલીફ છે જેને આપણે જસ્ટિફાઈ કરીએ છીએ, બરાબર. પણ જ્યારે આપણે કોઈ ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરીએ છીએ ત્યારે આપણે એમાંથી કેટલીક વસ્તુ જે છે, બરાબર, એ વસ્તુને ત્યાં આપણે છોડી દેવી પડે છે કે મૂકી દેવી પડે છે. ત્યાં આપણે એ બધી વસ્તુ ફોલો કરી શકતા નથી, બરાબર છે. કેમ કે એઝ અ પર્સન, એઝ અ પ્રોફેશનલ પર્સન આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે જે પ્રોફેશનલ કોર્સ સેટ કરેલા છે એને આપણે ફોલો કરવાના છે, બરાબર. તો જે ઓર્ગેનાઇઝેશનલ નોર્મ્સ છે કે પછી ગ્રુપ કમિટમેન્ટ છે, ઓર્ગેનાઇઝેશનના કેટલાક ગોલ્સ હોય છે, બરાબર છે. તો એને કમ્પ્લીટ કરવા એ આપણી રિસ્પોન્સિબિલિટી બને છે. તો ત્યારે એવી જગ્યા પર આપણે પ્રોફેશનલ કોડ્સનો યુઝ કરીએ છીએ, બરાબર છે.
અને જો આપણે એનો યુઝ નહીં કરીએ, બરાબર, પ્રોફેશનલ કોર્સની જગ્યા પર આપણે મોરાલિટી પર આપણે ટકી રહીએ, બરાબર છે, તો કેટલીક વાર કોઈ પ્રોબ્લેમ પણ આપણે ફેસ કરવો પડે છે, બરાબર છે. એટલે જે આપણે મોરલ વેલ્યુઝ આપણે સેટ કરેલી છે, બરાબર છે, તો એ પ્રોફેશનલ કોર્સની સાથે મેચ થવી જોઈએ, અને જો મેચ નહીં થતી હોય તો એની સાથે આપણે થોડું કોમ્પ્રોમાઇઝ પણ કરવું પડે, બરાબર. તો આ રીતે જે પ્રોફેશનલ કોર્સ છે, મોરાલિટી છે અને એટિકેટ્સ છે, એ એકબીજાથી આ રીતે ડિફરન્શિએટ કરે છે. હવે અહીંયા જે ઇન્ડિયન એથિકલ ટ્રેડિશન્સ છે એ બિઝનેસની અંદર કેવી રીતે મેટર કરે છે એ આપણે જોઈશું. તો ઇન્ડિયા હેઝ રીચ એથિકલ ટ્રેડિશન વિચ envisioned in the scriptures of the land like the ગીતા એન્ડ ધ ઉપનિષદ અને ગીતાની અંદર બહુ બધા એવા સાર કહેવામાં આવ્યા છે કે જે જીવનની અંદર ઉતારવા જેવા છે અને જે પ્રોફેશનલ લાઈફની અંદર પણ ફોલો કરવા જેવા છે, બરાબર. ખાસ કરીને જે આપણે ડ્યુટી પરફોર્મ કરીએ છીએ, બરાબર છે, એની અંદર જે સારી સારી મેનર્સ શીખવા જેવી છે, બરાબર છે, એ બધી વસ્તુ અહીંયા આવે છે, બરાબર. તો એની અંદર આપણે પહેલાં જોઈએ કે ગાંધીયન પ્રિન્સિપલ્સ. તો ગાંધીયન પ્રિન્સિપલ્સની અંદર શું આવે છે? તો ગાંધીયન પ્રિન્સિપલની અંદર જે મહત્ત્વનું છે એ છે ટ્રસ્ટીશીપ, બરાબર છે. તો the Gandhian principle of trusteeship is another philosophy on ethics that has received increased importance in the present day world of decaying morals and lack of trust among the individuals as well as organization. આજકાલની સિચ્યુએશન કેવી છે કે બિઝનેસની અંદર કે કોઈ ઓર્ગેનાઇઝેશનની અંદર જે એકબીજાની ઉપર ટ્રસ્ટ હોવો જોઈએ ધીમે ધીમે ઓછો થવા માંડ્યો છે, બરાબર. એની અંદર લેક ઓફ ટ્રસ્ટ જોવા મળે છે, બરાબર છે. તો આ પ્રેઝન્ટ ડેનો સિનેરિયો છે. તો આ જે ટ્રસ્ટીશીપની જે ફિલોસોફી છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે કે બિઝનેસમેન છે, બરાબર છે, એણે પોતાની જાતને પોતાની જેટલી પણ પ્રોપર્ટી છે કે જે પઝેસ કરે છે એને પોતાનો ટ્રસ્ટી માનવો જોઈએ, બરાબર છે, કે આ મારી પ્રોપર્ટી છે, મને એના પર પૂરેપૂરો વિશ્વાસ છે કે મને એ પ્રોફિટ કરશે, બરાબર. તો હી શુડ થિંક ધેટ હી ઇઝ only a custodian of his wealth meant to be used for a purpose of business. એને એવું વિચારવું જોઈએ કે આ જેટલી પણ વેલ્થ છે એની કસ્ટડી એના હાથમાં છે, બરાબર છે, એ એનો માલિક છે, તો એ બિઝનેસના પર્પઝ માટે એને કેવી રીતે યુઝ કરી શકે, બરાબર છે. તો આ જે વેલ્થ છે એ જે સોસાયટી છે, બરાબર છે, એનો પણ અહીંયા ઘણો બધો ફાળો રહેલો છે. ચાલો, તો અહીંયા ટ્રસ્ટીની સાથે સાથે બીજા કોના પર વિચારણા કરવામાં આવી છે કે જે લેબરર્સ છે, બરાબર, એ લેબર્સ જે ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરે છે એ લોકોને પણ અહીંયા રેકગ્નાઇઝ કરવાના છે, બરાબર છે. તો એ લોકો એ તમારી પ્રોપર્ટી નથી, બરાબર. એઝ અ હ્યુમન બિંગ એ લોકો તમારે ત્યાં કામ કરે છે, તો હ્યુમન રિસોર્સ છે તમારું, બરાબર છે. એમ તો જોવા જઈએ તો એ સૌથી મોટો સોર્સ છે તમારા સપોર્ટનો, બરાબર, તમારા બેકબોન છે. પણ અહીંયા એ લોકોને તમારા કેપિટલ કે એસેટ તરીકે એને કન્સિડર નથી કરવાની, એઝ અ હ્યુમન એને કન્સિડર કરવાની છે. અધરવાઇઝ કોઈ પણ કોન્ફ્લિક્ટ અહીંયા ક્રિએટ થઈ શકે છે, બરાબર છે. તો જે હ્યુમન રિસોર્સ છે એને બધી ફેસિલિટી પ્રોવાઈડ કરીને જે પણ એ લોકોનું ડેવલપમેન્ટ કરવાનું છે એમાં પૂરેપૂરો સહકાર જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે કે પછી બિઝનેસમેન છે એને આપવાનો છે, બરાબર છે. કેમ કે એ કોઈ એની કેપિટલ કે એસેટ તો છે નહીં, બરાબર છે. તો જે ગાંધીજી છે, ગાંધીજી બીજું શું બિલીવ કરે છે? તો એ બીજી વસ્તુ બિલીવ કરે છે સર્વોદય, બરાબર છે, એટલે કે વેલફેર ફોર ઓલ. તો જ્યારે પણ કોઈ બિઝનેસમેન જે છે એને ખાલી એનું નથી વિચારવાનું, એની ઇન્ડસ્ટ્રીનું નથી વિચારવાનું, ખાલી લેબરનું નથી વિચારવાનું, કે આખી સોસાયટીનું વિચારવાનું છે, બરાબર. આ જે એથિક છે એ એથિકની અંદર CSR આવે છે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, બરાબર છે, એ આ વસ્તુની અંદર આવે છે. જે વેલફેર આવે છે ને એ, બરાબર છે. તો બધાના વેલફેરની માટે વિચારવું એ અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ બને છે, બરાબર છે. He was of the firm view that capital and labor should supplement each other. There should be a family atmosphere and harmony in workplace. Gandhiji's philosophy of trusteeship has got more relevance in the present scenario.
હવે જ્યારે પણ તમે એઝ અ બિઝનેસમેન તમારે ત્યાં જે લેબર કામ કરે છે, બરાબર છે, કે તમારી જે પણ પ્રોપર્ટી છે, બરાબર છે, તો તમારે ત્યાં જે પણ કામ કરે છે એના પર એ લોકોનો પણ હક છે એને યુઝ કરવાનો, બરાબર છે, પોતાના માલિક બનવાનો નહીં પણ એમ હક એને યુઝ કરવાનો, બરાબર છે. અને જ્યારે પણ જે લેબર છે એ તમારે ત્યાં કામ કરે છે તો એની ઇન્ડસ્ટ્રીની અંદર કેવું એટમોસ્ફિયર હોવું જોઈએ, એક ફેમિલી તરીકે નું એટમોસ્ફિયર હોવું જોઈએ કે બધા એક ફેમિલી તરીકે આપણે અહીંયા કામ કરીએ છીએ અને વર્ક પ્લેસની અંદર હાર્મની હોવી જોઈએ, બધા એકબીજાને હેલ્પફુલ બનતા હોય એવી રીતે હોવું જોઈએ, બરાબર. ગાંધીજી's philosophy of trusteeship has got more relevance in the present scenario. આ જે વસ્તુ જે છે એ પ્રેઝન્ટ સિનેરિયોમાં સૌથી વધારે ફિટ બેસતી વસ્તુ છે અને બધા એને ફોલો પણ કરે છે. મોટે ભાગની ઇન્ડસ્ટ્રી આ વસ્તુ ફોલો કરે છે, બરાબર, કે ફેમિલી તરીકે કામ કરે છે. માલિક અને લેબર તરીકેનું જે ડિફરન્શિએટ રાખવામાં આવે છે એ બહુ ઓછી જગ્યા પર જોવા મળે છે, બરાબર છે. ઇન ધ રિસન્ટ પાસ્ટ સોશિયલ ઇન્વોલ્વમેન્ટ બાય business has for the most part taken the shape of philanthropy and public charity. અહીંયા જે પબ્લિક ચેરિટી જેટલું પણ બિઝનેસની અંદર પ્રોફિટ થાય છે ને, બરાબર છે, એને પબ્લિક ચેરિટી તરીકે પણ થોડુંક પ્રોવાઈડ કરવાનું આવે છે. જે મેં તમને કીધું ને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, તો આ એક ગવર્મેન્ટનો રૂલ છે કે તમને જે પણ પ્રોફિટ થાય છે એ પ્રોફિટમાં અમુક હિસ્સો આપણે પબ્લિકની જે ડેવલપમેન્ટ છે એના માટે આપણે આપવાનો છે, બરાબર છે. તો એની અંદર જે રસ્તા બનાવવું છે કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, હોસ્પિટલ છે, બરાબર છે, કે ગામની અંદર કોઈ ગામને દત્તક લઈને આપણે એનું ડેવલપમેન્ટ કરીએ, તો એ જાતની બધી રિસ્પોન્સિબિલિટી અહીંયા આવે છે, બરાબર છે. તો અહીંયા લખેલું છે ધીસ હેઝ લેડ ટુ ધ બિલ્ડિંગ ઓફ ટેમ્પલ્સ, હોસ્પિટલ એન્ડ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનલ્સ, બરાબર. તો આની અંદર તમે ચેરિટી કરી શકો છો. એવી રીતે a few examples of such activities would include the Birla Temple in Kolkata, the Sri Vivekanand Research and Training Institute set up by Excel Industry in Mandvi, which is very much in the spirit of trusteeship, and the L&T Welfare Center in Bombay, the Tata Institute of Fundamental Research, and the Voltas Lifeline Express that has been running off Indian tracks for over a decade. બરાબર, આ બધા કેટલાક એક્ઝામ્પલ છે કે જે બિરલા ટેમ્પલ છે કલકત્તાની અંદર, વિવેકાનંદ રિસર્ચ સેન્ટર જે ચાલે છે એ એક્ઝેલ ઇન્ડસ્ટ્રી દ્વારા એ બનાવવામાં આવ્યું છે, બરાબર છે. L&Tનું પણ વેલફેર સેન્ટર ચાલે છે બોમ્બેની અંદર, ટાટા ઇન્સ્ટિટ્યૂટ છે એનું ફંડામેન્ટલ રિસર્ચ સેન્ટર ચાલે છે, વોલ્ટાસ લાઇફલાઇન છે, બરાબર છે, એ પણ આવી રીતે વેલફેર સર્વે છે, બરાબર. તો આ જે મોટા મોટા ઇન્ડસ્ટ્રીવાળા છે એ લોકોની સોસાયટી તરફનું જે ડ્યુટી બને છે એને આપણે કહીશું આ એની અંદર આ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ગાંધી પ્રિન્સિપલ્સ જે છે એ ઇન્ક્લુડ થાય છે, બરાબર છે. હવે એવી રીતે જે ગીતાના સાર છે, બરાબર છે, એ ગીતાના સાર પણ કેટલાક મોરલ વેલ્યુઝ અને એથિક્સ આપણને શીખવાડે છે, બરાબર છે. એ કોર્પોરેટ ગીતામાંથી બહુ બધી વસ્તુ શીખવા મળે છે, બરાબર છે. તો એની અંદર કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય છે, તો એના જે વર્સિસ છે, બરાબર, જે શ્લોક છે એની અંદર લાઈફને સારી રીતે કેવી રીતે જીવવી, બરાબર, એ બધી વસ્તુ અહીંયા ઇન્ક્લુડ થાય છે. તો તમે જે તમારી લાઈફ જીવો છો, બરાબર, એની સારી રીતે કેવી રીતે તમારી ડ્યુટી પરફોર્મ કરી શકો, તમે જે પણ એક્શન તમારી લાઈફની અંદર જે પણ કરો છો, બરાબર, જે એક્શન કરો છો એ રાઇટફુલ છે કે નથી, બરાબર, સારું છે કે નથી. પછી તમે જેટલી પણ એક્ટિવિટી તમારી લાઈફની અંદર કરો છો એના જે રિઝલ્ટ છે તમને ખબર હોવા જોઈએ કે હું ખરાબ વસ્તુ કરું છું તો મને એનું રિઝલ્ટ ખરાબ મળશે, તો મારે એ ખરાબ કામ નહીં કરવું જોઈએ, મારે હંમેશા સારું કામ કરવું જોઈએ, બરાબર છે. હું મારી ડ્યુટી નહીં નિભાવીશ તો મને એનાથી શું ફાયદો નથી, બરાબર છે, કે શું આની અંદર મેં ભૂલ કરું છું, એ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ, બરાબર છે. તો જે આ જે ગીતાના જે બધા ઇમ્પોર્ટન્ટ મેસેજીસ છે, બરાબર છે, એ મેસેજીસ બિઝનેસની અંદર પણ એટલા જ કામ લાગે છે કે રાઇટફુલી કામ કરવું એઝ અ એમ્પ્લોય, બરાબર છે, એઝ અ બિઝનેસમેન
બધી સુવિધાઓ પ્રોવાઈડ કરવી, પોતાના કામને રાઈટ રહીને આપણે કામ કરવાનું છે, એ બહુ બધી વસ્તુ જે છે આપણને ગીતામાંથી શીખવા મળે છે. બરાબર. બીજી વસ્તુ, એઝ અ એમ્પ્લોય આપણે આપણી જે વર્ક લાઈફ છે એને આપણી સ્ટડી માઇન્ડથી કેવી રીતે એને નિભાવવાની છે, મેન્ટલ સ્ટેટ જે છે આપણું કેવી રાખવાનું છે. બરાબર. એ બહુ બધી વસ્તુ અહીંયા આપણને શીખવા મળે છે. જ્યારે પણ તમે કામ કરો છો તો એક રાઈટ એટીટ્યૂડ રાખવાનો કામ માટે, રાઈટ ડિરેક્શન રાખવાનો. બરાબર છે. તમારી જે કામની ક્વોલિટી છે એને મેન્ટેન કરીને રાખવાની, હંમેશા ક્વોલિટીવાળું કામ કરવાનું. ક્વોલિટીવાળું કામ કરીએ તો ઓલવેઝ એ આપણને સારા ફળ આપવાના છે. બરાબર છે. એટલે ને બીજી વસ્તુ કે જ્યારે પણ તમે કોઈ જગ્યાએ કામ કરો છો ને તો એકદમ રાઈટ રહીને કામ કરો. બરાબર છે. એક વેલ્યુએબલ પ્રોફેશનલ લાઈફ જે છે એ જીવો. બરાબર છે. તમારા જે પર્સનલ ડિઝાયર્સ છે એને પણ અહીંયા જો કમ્પ્લીટ કરવા હોય તો એની અંદર જે પ્રોફેશનલ તમારી લાઈફ છે એની સાથે તમે રિલેટ કરીને તમારા જે પર્સનલ ડિઝાયર્સ છે એને પણ તમે ફૂલફિલ કરી શકો છો. પણ જો એ પર્સનલ ડિઝાયર્સ જ્યારે પ્રોફેશનલની ઉપર હાવી થઈ જાય તો એ વસ્તુ જરા પણ બરાબર નથી. બરાબર છે કે એ વસ્તુ પ્રેક્ટિકલ જ નથી. ઓકે. હવે જે લોર્ડ કૃષ્ણ છે, બરાબર, એ કૃષ્ણ ભગવાને ગીતાની અંદર ચેપ્ટર નંબર 4ની અંદર આ શ્લોક કીધેલો, યદા યદા હિ ધર્મસ્ય. બરાબર છે, જે બહુ ફેમસ છે. ઓકે. તેનું અહીંયા એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતુ ભારત અભિજ્ઞમ અધર્મસ્ય તત્મય સૃજ્ય અભમ. બરાબર છે. એટલે એનો મિનિંગ થાય છે કે વેન એવર એન્ડ વેર એવર ધેર ઇઝ અ ડેક્લાઇન ઓફ ધર્મ એન્ડ ascendance of adharma, then section of the Bharata race manifest myself in a body. બરાબર. અહીંયા એનું બરાબર ટ્રાન્સલેશન નથી થયું, પણ જ્યારે એનો મિનિંગ હું તમને સમજાવું છું કે જ્યારે ધર્મનો નાશ થયો છે ને અધર્મ તમારા પર હાવી થયો છે, બરાબર છે, ત્યારે મારો જન્મ થયો છે. બરાબર છે. કોના માટે? જે અધર્મ છે એનો નાશ કરવા માટે. એટલે તમારી ઉપર જે અધર્મ છે એને હાવી નહીં થવા દેવું. બરાબર છે. એના બીજા શ્લોકમાં કીધું છે કે પરિત્રન્ય સધુન્નમ વિનાશય ચ દુષ્કીર્તન ધર્મ સમસતપર્ધમ સંભવામી યુગે યુગે. બરાબર છે. એટલે ફોર ધ પ્રોટેક્શન ઓફ ગુડ, ફોર ધ destruction ઓફ ધ wicked એન્ડ ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ ધર્મ આઈ એમ બોર્ન ફ્રોમ ધ એજ ટુ એજ. જ્યારે સારી વસ્તુનું પ્રોટેક્શન કરવાનું હશે અને જે ખરાબ વસ્તુનું ડિસ્ટ્રક્શન કરવાનું હશે ત્યારે ધર્મનું એસ્ટાબ્લિશમેન્ટ કરીશ હું, અને ત્યારે હું જન્મ લઈશ. બરાબર છે. એટલે હંમેશા સારી વસ્તુને ફોલો કરો. બરાબર છે. પોતાની જાત સાથે હંમેશા સારા રહો, રાઇટફુલ રહો. એ જ આપણને જે હિન્દુઇઝમ છે એની અંદરથી કહેવામાં આવ્યું છે. બરાબર. ગીતાનો સારમાંથી કહેવામાં આવ્યું છે. એવી રીતે મુસ્લિમ ધર્મમાંથી પણ આપણને કેટલાક એવા પ્રિન્સિપલ્સ મળે છે. જે પ્રિન્સિપલ્સ છે નો ફ્રોડ ઓર ડિસીટ. જે પ્રોફેટ મોહમ્મદ છે એમણે કીધું છે કે વેન અ સેલ ઇઝ હેલ્ડ સે દેર ઇઝ નો ચીટિંગ. ચીટિંગ કરવું નહીં, કોઈ પણ ફ્રોડ કરવું નહીં. બરાબર છે. નો એક્સેસિવ ઓટ્સ ઇન અ સેલ. The seller must avoid excessive odds in selling an article. The prophet obtained, be careful of excessive odds in sale. Though it finds markets, it reduces abundance. બરાબર છે. વધારે ફાયદો મેળવવામાં આપણે જે વધારે પ્રાઇઝ લઈએ છીએ એવું કરવાનું નહીં. બરાબર છે. ભગવાન જેટલું આપે છે એ આપણા માટે સારું જ છે. બરાબર છે. એવી રીતે આપણે જે પણ વસ્તુ આપણે સેલ કરીએ છીએ, બરાબર છે, એમાં બહુ એક્સેસિવનેસ નથી રાખવાની. નીડ ફોર મેચ્યુઅલ કન્સેન્ટ. ધ સેલ ઇઝ કમ્પ્લીટ વેન ધ ટુ પાર્ટ વિથ મ્યુચ્યુઅલ કન્સેન્ટ.
અહીંયા મ્યુચ્યુઅલ કન્સેન્ટ એટલે કે એકબીજાને સમજીને બિહેવિયર કરવાનો છે, બરાબર છે. કોઈના પર હાવી નથી થવાનું, પાવરફુલ નથી થવાનું. બી સ્ટ્રિક્ટ ઇન રિગાર્ડ ટુ વેઇટ્સ એન્ડ મેઝર્સ. વેન પીપલ ચીટ ઇન વેઇટ એન્ડ મેઝર, ધેર પ્રોવિઝન ઇઝ કટ ઓફ from them. He told the owners of measure and weights, "You have been entrusted with affairs over which some nation before you were destroyed." ચીટિંગ કરવાની નથી, ખાસ કરીને જ્યારે પણ તમે કોઈને કોઈ વસ્તુ આપો છો તો એમાં વજન અને મેઝરમેન્ટમાં ચીટિંગ કરવાની નથી, બરાબર છે. એ તમારી જાતિ સાથે પણ તમે ચીટિંગ કરો છો. ધ પ્રોફેટ વોઝ વેરી મચ અગેન્સ્ટ મોનોપોલી. જે મોનોપોલી છે, બરાબર છે, કે તું મને આમ કરી દઈશ, હું તને આમ કરી આપા, બરાબર છે. એ ટાઈપના જે થ્રીટ્સ છે એને પૂરેપૂરા પાપ ગણવામાં આવે છે, બરાબર છે. તો એના અગેન્સ્ટમાં છે. ફ્રી એન્ટરપ્રાઇઝ. અકોર્ડિંગ ટુ ધ પ્રોફેટ, ધ પ્રાઇઝ ઓફ ધ કોમોડિટીઝ શુડ નોટ બી ફિક્સ્ડ અનલેસ દેર ઇઝ અ સિચ્યુએશન ઓફ ક્રાઇસિસ ઓર એક્સ્ટ્રીમ નેસેસરી. જ્યારે કોઈ ક્રાઇસિસ ઊભું થાય છે કે એક્સ્ટ્રીમ નેસેસરી ઊભી થાય છે ત્યારે જે પ્રાઇઝિસ છે એને ફિક્સ નહીં રાખવા, બરાબર છે. તમે એ પ્રાઇઝિસની અંદર ઉપર નીચે તમે ત્યારે સસ્તામાં તમે એને બધી વસ્તુ પ્રોવાઈડ કરી શકો છો, એમ ઇન શોર્ટ. હોર્ડિંગ્સ ઇઝ ફોરબિડન. જે હોર્ડિંગ્સ ધ કમોડિટીઝ ઇન ઓર્ડર ટુ ઇન્ક્રીઝ ધેર પ્રાઇઝ ઇઝ ફોરબિડન, બરાબર છે. કોમોડિટીઝ જે પણ છે એની અંદર જે પ્રાઇસ વધારવા માટે એની અંદર મિલાવટ કરવામાં આવે છે એ અહીંયા પ્રોહિબિટેડ છે, બરાબર છે. ફોરબિડન ટ્રાન્ઝેક્શન ઓફ થિંગ્સ દેટ આર ફોરબિડન ઇઝ ઓલ્સો ફોરબિડન, સચ એઝ ઇન્ટોક્સિકન્ટ્સ. જે વસ્તુ આપણે યુઝ કરવા માટે નથી કહેવામાં આવ્યું કે જે આપણા માટે ખરાબ છે એવી વસ્તુનું કોઈ દિવસ વેચાણ કરવું નહીં, બરાબર છે. આમ પ્રોફેટ મોહમ્મદે પણ બિઝનેસ એથિક્સ આપેલા છે. એવી રીતે જે શરિયત છે, બરાબર છે, એ શરિયતમાં પણ બહુ બધી વસ્તુ જે છે એ અહીંયા કહેવામાં આવ્યું છે કે શરિયત બેન્સ ધ ટેકિંગ ઓફ ઇન્ટરેસ્ટ. જે વ્યાજ લેવાનું આવે ને એ વ્યાજ શરિયતની અંદર બેન્ડ છે, બરાબર છે. હવે એઝ પર ધેર લો, investor can make profit only from business based on exchange of assets and not on money. જે ઇન્ટરેસ્ટ છે એ વ્યાજ જે છે આપણને પૈસા પર મળે છે, બરાબર છે. તો જેટલા બી બિઝનેસમેન છે કે જે ઇન્વેસ્ટર્સ છે એ કોઈ વસ્તુ વેચીને એક્સચેન્જની અંદર એક્સચેન્જ ઓફ એસેટ્સ કોઈ વસ્તુ વેચીને આપણને જે પ્રોફિટ મળે છે એ વસ્તુ બરાબર છે, પણ મનીની ઉપર વ્યાજ લેવું એ બિલકુલ બી બરાબર નથી. એઝ પર ધ લો, બેન્કર્સ sell sukuk or Islamic bonds only by the use of property and other assets so as to generate income which would be equal to the interest they would be paying on conventional debt. હવે એ લોકોના લો પ્રમાણે જે બેન્કર છે એ બેન્કર જે બોન્ડ છે, બરાબર છે, એને ક્યારે એને સેલ કરી શકે કે એના જે પ્રોપર્ટી છે, બરાબર છે, એ પ્રોપર્ટીના હિસાબે એને સેલ કરી શકે છે, બરાબર છે. તો એ પ્રમાણે શરિયત પ્રમાણે જે ગેમ્બલિંગ કરીએ છીએ, ફાઇનાન્શિયલ ગેમ્બલિંગ, જુગાર રમો, બરાબર છે, એ બેન્ડ છે. ગન્સ રાખવી બેન્ડ છે. આલ્કોહોલ પીવો બેન્ડ છે, બરાબર. such assets managed under Islamic rules will be $2.8 trillion by 2015 according to the Islamic Financial Services Board, an association of central bank based on Kuala Lumpur, Malaysia. According to Zafar Sarezwala, managing director of Persoli Investment, it is the religious requirement of a Muslim to be invested, rather it is un-Islamic to hold money. ઇન્ટરેસ્ટ ઇઝ ફોરબિડન. એટલે જે ઇન્ટરેસ્ટ લેવું જે વસ્તુ છે ને ટોટલી બધી જ જગ્યા પર બેન્ડ છે, બરાબર છે. એને ફોલો કરવું એ પણ એક ખરાબ વસ્તુ, ખરાબ ડીડ માનવામાં આવે છે, બરાબર છે. એની જગ્યા પર તમે એઝ અ પર્સન તમારી રિસ્પોન્સિબિલિટી સારી રીતે નિભાવો, બરાબર. અને જે પણ પ્રોફિટ તમારે કમાવો હોય એ ક્યાંથી કમાવો, કે તમારી જે એસેટ છે કે વસ્તુ જે તમે વેચો છો ત્યાંથી
તમે કમાઓ. બરાબર છે. એટલે અહીંયા જે ઇન્ટરેસ્ટ લેવાનું જે વસ્તુ છે, બરાબર, અહીંયા ટોટલી બેન્ડ છે. તો આ રીતે અલગ અલગ ધર્મમાંથી આપણને આવી રીતે અલગ અલગ બિઝનેસ એથિક્સ પણ મળે છે. બરાબર. અને ખાસ કરીને આપણા કલ્ચરમાંથી બહુ બધી વસ્તુ આપણને જાણવા મળે છે.